ડીસા બ્લાસ્ટને લઈ ડીસા સિરોસરા ખાતે યોજાઈ પ્રેસ કોન્ફરન્સ। જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સહિત મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી અને રાજ્યમંત્રી બલવંતસિંહ રાજપૂતે યોજી પ્રેસ કોન્ફરન્સ। મધ્યપ્રદેશના મરણજનના પરિવારજનો લગાવ્યા આક્ષેપો। મરણજનાના મૃતદેહને પરિવારજનો પાસે ઓળખ કરાયા બાદ મૃતદેહને મધ્યપ્રદેશ રવાના કરાયા। દીપક ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટના મામલે સીટની રચનાને લઈ પણ ઉઠ્યા સવાલ। બ્લાસ્ટ કાંડમાં સીટની રચનામાં લોકલ બોડીની નિમણૂક કરાતા સત્ય તપાસને લઈ પણ ઉઠ્યા છે સવાલ। કસૂરવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમ જિલ્લા કલેક્ટરે આપી ખાતરી। પરિવારજનો એવો આક્ષેપ લગાવ્યો છે કે અમને મૃતદેહો જોવા નથી દેવામાં આવે અને સીધા જ રવાના કરી દેવામાં આવે છે, શું કહેશો આપ? ગઈકાલે રાતથી જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા એ દેવેશ અને હરદા જિલ્લાના ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન સાથે સંપર્કમાં હતું। મધ્યપ્રદેશથી ત્યાંના મંત્રીશ્રી પણ મોડી રાત્રે પહોંચી ગયા હતા। સચિનભાઈ, દેવેશ અને હરદા ડિસ્ટ્રિક્ટની કલેક્ટર ઓફિસની ટીમ મજિસ્ટ્રેટ અને પોલીસ સાથે પણ અહીંયા આગળ પહોંચી ગઈ હતી અને જે પરિવાર મૃતકોના જે પરિવારવાળા છે કે જે ઇજાગ્રસ્ત હતા તેમના દ્વારા તમામે તમામ જે બોડી છે એ આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી, નામ સાથે આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી। ત્યારબાદ દેવાસ જિલ્લાના જે 10 જેટલા મૃતદેહો છે એ એમના કલેક્ટર ઓફિસમાંથી જે ટીમ આવેલી હતી એમના મજિસ્ટ્રેટની હાજરીમાં ઓળખ કરાવી 10 જે મૃતકો છે એને એમ્બ્યુલન્સ મારફત દેવેશ જે એમનું જિલ્લામાં મૂળ વતન છે ત્યાં આગળ પોલીસ એસ્કોર્ટ સાથે અને મધ્યપ્રદેશ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની ટીમ સાથે રવાના કરવામાં આવી છે। આ ઉપરાંત જે હરદા જિલ્લાના 8 જેટલા મૃતદેહો હતા એમની પણ એમના પરિવારજનોની હાજરીમાં ઓળખ કરાવી અને એમ્બ્યુલન્સ મારફત એમના જે મૂળ વતન છે ત્યાં આગળ રવાના કરવામાં આવ્યા છે। આ સમગ્ર જે પ્રક્રિયા હતી એમાં મધ્યપ્રદેશ જિલ્લાના માન્ય મંત્રીશ્રી, આઈજી અને ડીઆઈજી કક્ષાના સિનિયર અધિકારીશ્રી, મધ્યપ્રદેશ સરકારમાંથી સબ ડિવિઝનલ મજિસ્ટ્રેટશ્રી, ડીવાયએસપીશ્રી, તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે અને પરિવારજનો દ્વારા જે ઓળખ કરવામાં આવી છે તે તમામ પરિવારજનો સાથે હતા। ચોક્કસથી એક આ જે ઘટના છે એ ખૂબ દુઃખદ ઘટના છે। જેના પરિવારમાં આ ઘટના બની હોય એના ઉપર જ વીતે અને એને જ સમજાય એટલે ક્યાંક ને ક્યાંક પરિવારજનોમાં આક્રોશ હોઈ શકે છે, પણ તમામ જે વેરિફિકેશનની પ્રક્રિયા છે એ ગુજરાત સરકાર અને મધ્યપ્રદેશ સરકારના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને મંત્રીશ્રીની હાજરીમાં વેરિફિકેશન બાદ જ પૂર્ણ કરવામાં આવી છે। તો જે પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે એમના સ્વજનોની ડેડ બોડી અહીંયા અત્યારે હાજર છે? મેં આપને જેમ કીધું એમ કે જે પણ 18 મૃતદેહો મોકલવામાં આવ્યા છે તે તમામે તમામ જે મૃતદેહો છે એનું આઈડેન્ટિફિકેશન કરી લેવામાં આવ્યું હતું અને મધ્યપ્રદેશ જે સરકાર છે એની ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની ટીમ મજિસ્ટ્રેટ અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ સાથે ડેડ બોડી લેવા માટે અહીંયા આવી હતી અને એમને એમ્બ્યુલન્સ સાથે ડેડ બોડી સુપ્રત કરવામાં આવી છે। અત્યારે કોઈ ડેડ બોડી અહીંયા છે? હાલમાં જે તમામે તમામ 18 મૃતદેહો છે એ મધ્યપ્રદેશ સરકાર તરફથી જે મજિસ્ટ્રેટની ટીમ આવી હતી તેમને સુપ્રત કરવામાં આવી દીધી છે અને એમ્બ્યુલન્સ હાલમાં મધ્યપ્રદેશ જવા માટે રવાના થઈ ગઈ છે। આપના પરિવારજનો છે એ એમ કહે છે કે 4 અમારા સભ્ય હજી મળતા નથી, એમની ડેથ થઈ ગઈ છે, તો એમની ડેડ બોડીનું શું હવે? મેં જેમ આપને કીધું એમ કે કુલ 21 લોકોના મૃત્યુ થયા હતા, તેમાંથી 18 મધ્યપ્રદેશના હતા અને એક આપણે અહીંયા ગુજરાતના સ્થાનિક ભાઈ હતા એમનું મૃત્યુ થયું હતું અને 2 જે પરિવારજનો છે એમનો જે ડેડ બોડી છે એ અત્યારે એટલી બધી બોમ્બ જે બ્લાસ્ટ થયો ફટાકડાનો એના લીધે ઓળખી શકાય એવી પરિસ્થિતિમાં નથી। પરિણામે બંને જે મૃતદેહો છે એના ડીએનએ સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા છે, સામે તેમના પરિવારજનો છે એમના પણ ડીએનએ સેમ્પલ કલેક્ટ કરી લેવામાં આવ્યા છે અને ડીએનએ મેચિંગનો રિપોર્ટ આવ્યા બાદ એ બાકીના જે 2 મૃતદેહો છે એને એમના પરિવારજનોને સુપ્રત કરવામાં આવ્યા છે। સ્થાનિક વ્યક્તિ જે હતા મૃત્યુ? हाँ जी, ये गई कल सांझे चापी दीवा पटेल का स्पष्ट तौर पे आरोप है कि डेड बॉडीज उनकी जान के बिना यहाँ से ले गई हैं। आप एक संवेदनशील मंत्री हैं मध्य प्रदेश सरकार के, आप इसे कैसे देखते हैं, कितना गंभीर इसे मानते हैं? देखिए, मध्य प्रदेश की सरकार और गुजरात की सरकार
बहुत ही संवेदनशील सरकार है। जब इस घटना की जानकारी मध्य प्रदेश के मुख्यमंत्री जी को चलती है और उन्होंने मुझे 3 बजे करीब निर्देश किया है, उस समय हमारी कैबिनेट की बैठक चल रही थी और उन्होंने कहा कि गुजरात के अंदर कोई घटना घटी है और मध्य प्रदेश के लोगों के साथ घटना घटी है, और मैं वहां से चलकर रात को 3 बजे आया हूं। मैं आपसे ये कहना चाहता हूं, घटना बहुत दुखद घटना है और मध्य प्रदेश के करीब 20 लोगों की मृत्यु हुई है और 2 लोगों की शिनाख्त होना शेष है, जिनका डीएनए टेस्ट होने के बाद पता चलेगा कि ये क्या नाम है। उसके बाद 2 डेड बॉडी को उसके परिवार के लोगों को सुपुर्द किया जाएगा। दूसरी बात ये भी सही है कि किसी परिवार में जब कोई इतनी बड़ी घटना घटती है तो दुख सभी को होता है, लेकिन जिसके परिवार के एक ही पिता के 3-3, 4-4 लोगों की मृत्यु होती है तो वास्तव में बहुत ही दुखद घटना है। कुछ कह पाना भी बहुत मुश्किल होता है और निश्चित रूप से परिवार के लोग बहुत दुखी है, परेशान है। और हम लोगों ने जो डेड बॉडी, हमारे सारे अधिकारी मध्य प्रदेश का है, डीआईजी स्तर के अधिकारी भी यहाँ उपस्थित है, जिला प्रशासन के अधिकारी भी, और जिला प्रशासन के जो हमारे अधिकारी है जिनके परिवार के लोगों की मृत्यु हुई है, उन लोगों को भी साथ में यहाँ पर लाया गया और उसके बाद शिनाख्त किया, और शिनाख्ती होने के बाद ही उनको डेड बॉडी सुपुर्दगी में हम लोगों ने दी है। जहां तक कुछ परिवार के भाई बहनों का ये कहना कि हम लोगों को शिनाख्ती नहीं करे, मैं आपको कहना चाहता हूं, भगवान सिंह जी जिनके परिवार में 4 लोगों की मृत्यु हुई है, उनकी पत्नी और 3 बच्चों की मृत्यु हुई है, उनको भी हमने हमारे साथ में शिनाख्ती कराई गई है। लेकिन ये कहना ठीक नहीं है कि हम लोगों को उनकी शिनाख्ती कराई नहीं गई, लेकिन ये वास्तव में जब पीड़ा होती है, दुख होता है, तो परिवार के लोग दुख को जाहिर करते हैं। चौहान साहब, परिवार के लोगों का ये भी कहना है कि वहाँ के कुछ ठेकेदार, ये 2-3 लोगों के मतलब वहाँ के जो इंदौर के लोग हैं, उनका ये कहना है कि ठेकेदारों ने राजपीपला कह के यहाँ पर उनको लेके आए। तो क्या मध्य प्रदेश सरकार या मध्य प्रदेश पुलिस इस मामले की भी जांच में सहयोग करेगी या इस मामले की भी जांच करवाएगी कि इस तरीके से लोगों को यहाँ पर लाना, यहाँ पर नियम कोई नहीं था, यहाँ पर सेफ्टी कोई नहीं थी, बावजूद उसके इस तरह की स्थिति, और वहाँ के ठेकेदार यहाँ पर उनको लेके आ रहे, वो भी गलत पता कर। देखिए, ये जांच का विषय है और अभी यहाँ के कलेक्टर साहब ने कहा कि एसआईटी की जांच दल गठित किया गया है। उनके जांच के आधार पे जो भी तथ्य आएंगे और इस तथ्य में जो भी दोषी पाया जाएगा उसके खिलाफ गुजरात की सरकार और मध्य प्रदेश की सरकार मिलकर सख्त से सख्त कार्रवाई करेगी, कोई भी बचेगा नहीं। ठेकेदार है, उन ठेकेदारों को लेकर के क्या आपके वहां से इनिशिएटिव लेकर के कोई कार्रवाई की जाएगी? मैंने आपसे कहा कि जांच में एसआईटी गठित किया है और एसआईटी की जांच में अगर ठेकेदार लाए हैं, गलत बोल के लाए, तो उनके खिलाफ कार्रवाई होगी। कौन सा एसआईटी गुजरात की जांच आप सहमत है? आप चाहेंगे कि एमपी से भी कुछ आप टीम में गुजरात की शामिल कर, क्योंकि आपके वहां से 11 लोग हताहत हुए हैं इस पूरे मौके वारदात में। देखिए, हम लोग जब आज ये घटना घटी है और जब उनका कल अंतिम संस्कार भी होगा, हमारे जो लोकल के लीडर है हरदा और देवास के, वो लोग भी जाएंगे और जो पीड़ित परिवार है उनसे मिलेंगे, उनसे चर्चा करेंगे, और उसके बावजूद भी अगर कहीं जांच में कोई तथ्य सामने आता कि ये तथ्य को सामने लाया नहीं गया, तो उस तथ्य को हमारी सरकार मध्य प्रदेश की तरफ से गुजरात की सरकार को हम लोग अवगत करवाएंगे और कहेंगे कि इस बिंदु पे भी जांच होना ही चाहिए। एवं अमृतमाणी 7 भारत न्यूज डीसा।